જય માતાજી બધાને, જય શ્રી રામ। આજે 6 એપ્રિલ છે અને રામનવમી છે। રામનવમી પર વાંચો એક જ શ્લોકમાં આખું રામાયણ, વનવાસથી લઈ રામ રાજ્ય સુધીની સંપૂર્ણ કથા અને સફળતા મેળવવા દરરોજ આ પાઠ કરો। આજે 6 એપ્રિલ રામ જન્મોત્સવ એટલે કે રામનવમી છે। ત્રેતા યુગમાં રાજા દશરથે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો। આ યજ્ઞને કારણે ચૈત્ર શુક્લ નવમીના દિવસે ભગવાન વિષ્ણુનો રામના અવતારમાં રાજા દશરથના ઘરે જન્મ થયો હતો। રામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર છે। રામનવમી પર રામાયણનો પાઠ કરવાની પરંપરા છે। મોટાભાગના લોકો માટે સમયના અભાવે આખું રામાયણ વાંચવું શક્ય નથી, તેથી જે લોકો રામાયણ વાંચવા માગે છે તેઓ રામાયણનો એક શ્લોક વાંચીને આખું રામાયણ વાંચવાનું પુણ્ય કમાઈ શકે છે। તો આપણે આ વિડીયોમાં આગળ જોઈશું કે એ શ્લોક કયો છે, જેથી તમે શ્લોક વાંચીને રામાયણ વાંચવાનું પુણ્ય મેળવી શકો છો। 4 લાઈનમાં આખી રામાયણ। મિત્રો, આ શ્લોક વાંચીને તમે જીવનમાં સફળતા મેળવી શકો છો અને ઘણું પુણ્ય કમાઈ શકો છો। તો આ શ્લોક તમે આજે 6 એપ્રિલે રામનવમી છે, તમે આ શ્લોક વાંચીને ઘણું એવું પુણ્ય કમાઈ શકશો। તો એ શ્લોક છે, આદૌ રામ તપોવનાદિકમનમ હત્વા મૃગ કાચનમ વૈદેહી હરણમ જટાયુમરણમ સુગ્રીવ સંભાષણમ બાલી નિર્દલનમ સમુદ્રતરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણમ કુંભકર્ણ હનનમ એતદ્વિ રામાયણમ। આ શ્લોક તમે આજના દિવસે ચોક્કસ વાંચજો અને મને જો તમારો વિડીયો ગમ્યો હોય ને તો ચોક્કસ મારે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ। જય માતાજી, જય શ્રી રામ, આવજો।